કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલ પીટીસી કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે પીટીસી કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં વક્તા તરીકે ડીવીએસ વૈદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે શિક્ષક, શિક્ષણ અને સમાજ અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું। ત્યારે આ અવસરે મુંદ્રામાં વર્ષ 2008-9 દરમિયાન પીટીસી કરીને 15 વર્ષથી ગઢ શિક્ષામાં શિક્ષિકા તરીકે સેવા બજાવતા ભૂમિકાબેન કેયુરભાઈ ગોસ્વામીનું વિશેષ સન્માન કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુંભાવત, અધ્યાપક કિરીટભાઈ જોશી, સમીરભાઈ અધિકારી તથા રફીકભાઈ સુમરા ઉપસ્થિત રહ્યા હતા। તો આમંત્રિત મહેમાન તેમજ ભૂતપૂર્વ તાલીમાર્થી બહેનો તેમજ કોલેજના પરિવારના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે સ્વયં શિક્ષક દિન ઉજવતા ગઢવી હેતલબેન આચાર્યની ભૂમિકા બજાવતા 11 તાલીમાર્થી તેમની સાથે જોડાઈ હતી અને શૈક્ષણિક કાર્ય કર્યું હતું। રાજેન્દ્ર કુંભાવત સાથે CN24 ન્યૂઝ, મુંદ્રા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।